બીજી વાત, મારે સામે એક પટેલરી એક દી મને કીધું તો મને કે લાખનજીભાઈ તમારા જ્યાં ભોઈ વાહે ભત્રીજી દેવાય એની વાત બરોબર છે? મેં કીધું બરોબર છે કે નહીં મને ખબર નથી, પણ એક વાત નક્કી છે કે કુંતાજીની પાછળ સુભદ્રાજી દેવાના હતા, સુભદ્રાજીની પાછળ પાછા સુરેખાજી દેવાના હતા. આ ત્રણ પેઢી હું કૃષ્ણે આ રિવાજ રાખ્યો હતો, એટલે કૃષ્ણ કરતા હું ડાયો નથી એટલી મને ખબર છે, એટલી મને ખબર છે. આમાં કઈક મજા છે, આમાં કઈક આનંદ છે. એટલે વિનંતી કરું છું, ભાણેજ ભલે થોડોક ગરીબ હોય, બે કાવડિયા ઓછા અહીં છે, કદાચ 5 વીઘા જમીન ઓછી હોય, કદાચ 2 મકાન ઓછા હોય, કદાચ ગાડી નાની હોય, પણ તારણ તરીકે તમને કહું છું એટલું યાદ રાખજો કે બેનનું લોહી છે હાડમાં નહીં જાય, હાડમાં નહીં જાય, હાડમાં નહીં જાય. એના માટે તમને એક દાખલો દઈ દઉં. 7 પેઢી બાપની, 7 પેઢી માની, આ 14 પેઢીના જીન્સ ફેરા થયા. ત્યાં ડીએનએ ટેસ્ટ કરાવે ને તો વિજ્ઞાને સાબિત કરી દીધું છે 7 પેઢી માની. બ્રાહ્મણોને ખબર એમાં અદાન બેઠા છે, 7 પેઢી ગોત્ર બદલી જાય એટલે હું 7 જ લઉં છું. 7 પેઢી માની, 7 પેઢી બાપની, 14 પેઢીના જીન્સ ઉતરે. એમાં હું આવે? રૂપ આવે, રંગ આવે, નાકની નમણાઈ આવે, આંખની નમણાઈ આવે, બુદ્ધિ આવે, કબુદ્ધિ આવે, લખણ આવે, કુલખણ આવે, બળ આવે, દાતારી આવે, લોભિયાપણું આવે. થોડું ઓછું ગણાવું તો વાંધો નહીં, પણ જે તમે જાણો છો એ બધું કાં આમાંથી ઉતર્યું હોય ને કાં આમાંથી ઉતર્યું હોય એ જીન્સમાં આવે. હવે એનો એક દાખલો દઉં. આપણને કોઈ એમ કે તમે બદામ ખાવ, કાજુ ખાવ, સાકર ખાવ, ઘી ખાવ, કસરત કરો એટલે તાકાતવાન થાવ. આ હાંડરો નીકળે રાડા ખાય. એને કદી તમે કેદી ગાજરના પૂરા નહીં ખાખ્યું? એ ઉકળ્યાના રાડા ખાય તો કંધરોટું નાખી ગયું હોય. અને ગાડું લઈને પાદરમાં જાય ઊભો હોય તો કેવું પડે, ભાઈ 2 જણા લાકડી લઈને ઉતરજો એટલે ઊભો. આપને મારે એ કહેવાનું છે કે એના જીન્સમાં છે એ રાડું ખાય તો રાડું બની જાય, એ હુકલ ખળ ખાય તો હુકલ ખળ છે એ બળ બની જાય. કારણ એના જીન્સમાં છે, એની પરંપરામાં છે, એના લોહીમાં છે. તો દાતારી સુરવીરતા ભક્તિ જેના લોહીમાં હોય ન્યા આવે, બાકી બાયણથી ક્યાંયથી કોઈ દી ન આવે. હા, બાળકનો જન્મ થાય ન કહેતા કોઈ કે દાદા જેવો છે ને, કોઈ કે મામા જેવો છે ને, કોઈ કે કાકા જેવો છે ને, કોઈ કે મોટા બાપા જેવો છે ને, એનો એ બગડીને બેહેલે કે કેના જેવો થયો. હવે તમે નક્કી કરો ને, તમે કહેતા હતા કેના જેવો છે, હવે નક્કી તમે કરો. તો પરંપરાની માલિક પર આવે તો મારી જે પરંપરા શક્તિ ઉપાસનાની આપણી. હા, રામદેવજી મહારાજ તો પાઠમાં બેહવા વાળા વ્યક્તિ. રામદેવજી મહારાજ તોડા દે, જેસલ રૂપા દે, માલ દે, આ બધું જે છે હિમ્યો કોટવાડ દાડમ દે, એ તો પાઠની અંદર સનાતન જ્યોતની માલિકો બેસવા વાળી વ્યક્તિ. પાઠ તો આદિ અનાદિ શિવ અને શક્તિનો છે. સીતાજી પૂછે લક્ષ્મણના બાંધવા કયો ને અમને વડા ધર્મની વાત. તો આ સનાતન ધર્મની પરંપરા એ શક્તિના ગુણ ગાતા એમ કહું છું કે મા ગુણ ગાવું મહાસુખ પાવું, ન જાવું કહી જગ ઓર દ્વારા. અને આગળ કે માતન માગવું મેં કછું આન. રામકૃષ્ણ પરમહંસ એમ કહેતા કે માની ભક્તિ કરો ને તો મીંદડીના બચ્ચા જેવી કરજો, વાંદરીના બચ્ચા જેવી નહીં. માની ભક્તિ કરો મીંદડીના બચ્ચા જેવી કરજો, વાંદરીના બચ્ચા જેવી નહીં. કારણ વાંદરીને બચ્ચું વળગ્યું હોય, વાંદરી ઠેકડા મારતી હોય, કઈ મૂકી દે બચ્ચાના ભાગ. મીંદડીના બચ્ચા આંખું વીસીને બેહી ગયા હોય કે મારી જનેતા મને જ્યાં લઈ જાય ને સલામત સ્થાને જ લઈ જાય, જ્યાં લઈ જાય સલામત સ્થાન. આટલી સંપૂર્ણ શરણાગતિ જેને સ્વીકારી લીધી હોય તો માગું ગાવું મહાસુખ પાવું, ન જાવું કહી જગ ઓર દ્વારા. માતન માગવું હું તારી પાસે કાંઈ નથી માગતો, માતન માગવું મેં કછું આન. હું કાંઈ નથી માગતો, ઓહો નિશ ગાવો હું ગાન તિહારા. અને રાત અને દિવસ હું તારા શરણની માલિક રહું અને તારા ગુણ રાત ને ગાઉં, દિવસ ગાઉં. કેમ કઈ જો તે પ્રલંબા જોગ દાંબા ને યાદ જાંબા ઈશ્વરી.
કંબમણી જગમાય પર તો દીઠ જાહર રાસ આવડ રમણી મારી રાસ આવડ રમણી ભગવતી હું તારા ગુણ ગાઉં કોઈને દ્વારે ન જાઉં અહોનિશ રાત અને દિવસ હું તારા ગુણગાન ગાતો રહું. હવે સાંભળજો કે દાન ધનાદિક સાખર સંપત. દાન ધનાદિક ધન સાખ. આખા દિવસમાં માણસે ત્રણમાંથી એક વસ્તુ કમાવી જોઈએ. જાતિની વિદ્યા ધન અરુ યશકો લાભ ન હોય તો વિદુર કહે ધૃતરાષ્ટ્ર કો વંધ્ય કાલ હે સોઈ. રેડી આપ જો વચ્ચે વાત કરું, આપણે સંતવાણીમાં મળીએ, સંતો મળે, આપણે આનંદ કરીએ, ભજન કરીએ. પણ એક તમને દાખલો વિદુર અને ધૃતરાષ્ટ્રની વાત આવી ને, આ વિદુર નીતિનો દુઓ છે, હું હમણાં બોલ્યો. એ પ્રસંગ આખો એવો બનેલો કે વિદુરને નિંદર નહોતી આવતી, કૃષ્ણ વસ્ત્રી કરવા આવતા હતા એટલે નિંદર નહોતી આવતી. વિદુરને બોલાવ્યા, વિદુરને કીધું વિદુર મને નિંદર નથી આવતી. પછી વિદુરે એને જે જ્ઞાન દેવાની શરૂઆત કરી એ બેનો વચ્ચેનો જે સંવાદ એને વિદુર નીતિ નામનો ગ્રંથ કહેવામાં આવે. હવે સાંભળજો, એ આવે ત્યાં હું બધાને ખબર છે. મજાની વાત એ છે વિદુર નીતિ તમે ક્યારેક લઈ અને યુવાન મિત્રો વિનંતી કરું વાંચજો, છેલ્લો શ્લોક એનો વાંચજો. બન્યું હું આખી રાત એટલે મોડી રાત સુધી વિદુરે ઉપદેશ દીધો. એટલે છેલ્લા શ્લોકમાં ધ્રુવતા એના મોટા ભાઈ ધૃતરાષ્ટ્રએ કીધું કે હે વિદુર, તું જે કાંઈ કે છો એ સત્ય છે, હું 100% માનું છું. કાનની બૂટ પકડું એમ તો નથી કીધું, પણ હું મારી ભાષામાં કહું છું કે તું જે કાંઈ કે એ 100% સત્ય છે. પણ દુર્યોધન મારા સામો આવે છે ને તે બધું જ્ઞાન મારું રેતીન માલિકો ડટાઈ જાય છે, માટે મોડી રાત થઈ ગઈ છે. હવે હુઈ જા, હવે હુઈ જા. હું અન્ય કીધું રાત આખી બોલો લ્યો. એમ આ બધી જ્ઞાનની વાતો થાય. તમારા ને મારા સામો હવારથ આવે ને બધું જ્ઞાન હળેલાટી કરીને દરિયાને તરીએ વહી જાય. તો હવારથ ન આવ્યો હોય ત્યાં જેવો હવારથ આવ્યો નથી. હા, અકબરે બિરબલને કીધું તો મીંદડા પહેર્યા. મહારાજ મીંદડા નો પર પાયરા કે જોવા દો હાલ જમવા. બે જમવા બેઠા, બે મીંદડામાંથી એક એક મીણબત્તી મૂકી. થોડી વાર અકબર વખાણ કરે, દેખ બિલ્લા દેખ, બિરબલ દેખ બિલ્લા દેખ. બહુ થાય મહારાજ, બહુ થાય. એમાં અર્ધેવ પોલે જમણવાર પહોંચ્યું તો અકબરને ખબર ન પડે. આવું બીનું ન હોય, પણ આપણે સમજાવવા માટેની ઘટના છે. અકબરને ખબર ન પડે એમ ખીચામાંથી સાની મુની ઊંધેડી કાઢી અને બિરબલે મૂકી અને બે મીંદડા થારીઓ ઠેકીને ઊંધેડી વાહે ગયા. અકબર બિલા 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 કરતા રહ્યા. તે બિરબલે કીધું મહારાજ એ તો ઊંધેડા ન દેખ્યા હોય ત્યાં સુધી મીંદડા પરે, બાકી મીંદડા પરે. આ મન છે મીંદડા જેવું છે, દીવાની સૈક જેવું છે, ધજાની પૂછડી જેવું છે, વિસળને વાવડે ડોલનારું છે. આને તો કોઈ સદગુરુના ચરણને ખીલે બાંધી દીધું રે, બાકી નકર આ મીંદડા પરે, આ મીંદડા પરે. તો દાન ધનાદિક સાખરું સંપત. આ દિવસની માલિક ઓર વિદુર એમ કે છે કે આખા દિવસમાં ત્રણમાંથી એક વસ્તુ કમાવી જોઈએ. જાતિની વિદ્યા ધન અરુ યશકો લાભ ન હોય તો વિદુર કહે ધૃતરાષ્ટ્ર કો વંધ્ય કાલ હે સોય. આખા દિવસમાં માણસે થોડીક વિદ્યા કમાવી જોઈએ. વિદ્યા કમાવાનો સમય ન હોય તો થોડુંક ધન કમાવવું જોઈએ. માયા મોટી નેગણી નીંડા પોતાના ખાય, એમાંથી કોઈ ઉગ્રે મોટો મણિધર કહેવાય. ત્યાં સન્યાસી હાટું છે, સંસારી હાટું નથી. આપણે કમાવવું જોઈએ. આપણે માયા મોટું નેગણી નીંડા ખાઈએ આપણા માટે નથી. હા, એ સન્યાસીના ધર્મ છે. આપણે કમાવવું જોઈએ. ધન છે તો ધર્મ કરીએ. શરીરમાંથી ઉતરી બાંધી રખડતા તો શું કરશો? ધન છે તો ધર્મ થાય, ધન છે તો મંડપ થાય, ધન છે તો તમે પાઠ પ્રસાદી કરી શકશો. બાપુ, સંન્યાસ આશ્રમ હોય, વાનપ્રસ્થ આશ્રમ હોય કે બ્રહ્મચારી, પેલો બ્રહ્મચારી હોય, વાનપ્રસ્થ હોય, સંન્યાસ હોય, કોઈ પણ આશ્રમ હોય ચારમાંથી,
બપોર થાય એટલે ગ્રહસ્થીને ગોતવો પડે ને ગોતવો પડે. આ ડબરીને દેવું હું. ચારે ચાર આશ્રમ ગ્રહસ્થાશ્રમ માથે જ નભે છે બાપા. ગ્રહસ્થાશ્રમ માથે જ નભે છે. એટલે ગ્રહસ્થ શું મારના ધર્મ જુદા છે, સંન્યાસીના જુદા છે. સંન્યાસી એનું કામ કરવા દેવું. એક જણો ગયો તો બાપુ મારે નારિયેરી વાવવી. કેમ વાવવું? એ હેઠેથી વેત કાપીને વાવી દે. વેલા જઈને વાવી દીધી. 3 થી હુકાઈ ગઈ. આવ્યો રોતો મારી બધી નારિયેરી હુકાઈ જાય. કે હુકાઈ જાય ને મારો ધંધો છે. એ તારે કોઈ ખેડૂત પૂછવું જોઈએ. મને પૂછ્યું તો ભજનનું પૂછ, ગીતાનું પૂછ, રામાયણનું પૂછ, મને તો ખેતીનું પૂછ. એકનો ગયો તો મહાત્માજી મને એક પડીકી આપો ને. શું કરવી છે? મહાત્માજીના હાથ ના હતા. શું કરવી છે? મહાત્માજી મારા ઘરના કયું નથી કરતા, એ જરા કયું કરે નહીં, પડીકી દો. અને મહાત્માએ ચેપીઓ લીધી. ऐसी पड़ीकी होती है ऐसी होती मैं इधर होता. તો આખા દિવસમાં વિદ્યા કમાવી જોઈએ. અરે વિદ્યા કમાવાનો સમય ન હોય તો ધન કમાવવું જોઈએ. અને ધન કમાણા પછી હંગરી ન રાખવું. એ વેતા પાણીની માલિકો જેટલું વેતું ન રહે ને પાણી એટલું શુદ્ધ રહે. એમ સતત એને પાછું આમ વેતું રાખવું જોઈએ. વેતું રાખવું જોઈએ. હા, આપવું જોઈએ. સમયે આપી દેવું જોઈએ. એટલે શુદ્ધ થતું જાય. પિંગળસી બાપુ લખે છે કે ખરે વખતે દીધું નહીં ને પછી ખોટી દયાથી શું. ખરે વખતે દીધું નહીં ને પછી ખોટી દયાથી શું. સુકાણા મોલ સૃષ્ટિના પછી વૃષ્ટિ થયાથી શું. ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી શું. મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી પછી નાસી ગયાથી પછી નાસી ગયા. સમય આવે તે આપી દેવું જોઈએ. એક સેટવા કરોડો રૂપિયા થઈ ગયા હતા. ભાઈબંધને કીધું કરોડો રૂપિયા થયા, શું કરું? સોનું બનાવી લે. હાચવવા હેલા બહુ ગમ્યો વિચાર. સોનું બનાવી લીધું. લગડિયું બનાવી, દાટી જમીનમાં મારી છીપટ ઢાંકી. નીંદર ઉડે, છીપટ ઉડકાવે, લગડી ગણે ઢાંકીને હુઈ જાય. ઉઠે, લગડી ગણે ઢાંકીને હુઈ જાય. એક દી લગડી ગણે હાથ નાખ્યો ને કાકરો, પાછો હાથ નાખ્યો કાકરો. લૂંટાઈ ગયો. નોકર દોડીને આવ્યો. શેઠ શું બન્યું? કે આમાંથી લગડી કોક લઈ ગયો, નીકળ્યા કાકરા ભરી દીધા. નોકર કે તાર તો ગણવાથી જ કામ હતું ને. બધાને સમજાણું તો વાંધો નહીં. હા, જેને વાપરવા હોય એને ફેર પડે. તને શું ફેર પડે? તું લગડી ગણીને હું કાકરા ગણીને હું, તને શું ફેર પડે? જેને દેવા છે એને ફેર પડે, તને શું પડે? તો જેને ભેરા કરવા છે એને શું ફેર પડે? રાયતા કે લાખણથી ગઢવી રેડ્યું નાખે, નવદી મોરાજ બાપુ રેડ્યું નાખે. જેને નથી પડવાનો તો ફેર પડવાનો જ નથી. ગંગાને કાંઠે ઉભો લાકડી બોરીને એમ કહે નથી નાવું. શું કરી લ્યો? નાવું તેટલી વાર લાગે પણ નથી નાવું. શું કરી લ્યો? જેને કરવું જ નથી અને જેને કરવું છે એ સાહેબ કોઈની રાહ નથી જોતો. સમયની રાહ નથી જોતો, ટીપણું નથી જોતો.